નમસ્કાર દોસ્તો, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જલોદમાં રામદેવ મંદિરના પૂજારીની નિર્દય હત્યાનો ચોંકાવનારો પર્દાફાશ। મિત્ર બની બોલાવી માછા નદી કિનારે લઈ જઈ લૂંટ માટે કરી ક્રૂર હત્યા। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ વીરાભાઈ ભુનાતર ઉંમર વર્ષ આશરે 55 11 માર્ચ 2026ની સાંજે ભજન કીર્તન માટે ઘરેથી નીકળ્યા, પરંતુ રાત્રે પરત ન આવ્યા। મોબાઈલ બંધ। 12 માર્ચ બપોરે થેરકા ગામ નજીક પંચકૃષ્ણ મંદિર પાછળ માછા નદી કિનારે જાડી ચાંખરામાં કૃતોને લોહીલુહાણ લાશ મળી। માથા અને ગળામાં ગંભીર ઈજા, સોનાની ચેન, વીંટી અને ચાંદીનું બોરિયું ગાયબ, લૂંટ હત્યાની શંકા। મૃતકની માતા વર્દીબેન વીરાભાઈ ભુનાતર ઉંમર વર્ષ 71 જાલોદ પોલીસમાં એફઆઈઆર નોંધાવી। ડીએસપી ડીઆર પટેલ, પીઆઈ રવિ ગામિત, દાહોદ એલસીબી, એસઓજી, એફએસએલ અને ડોગ સ્કોડની ઝડપી તપાસમાં ગણતરીના કલાકોમાં આરોપી પાડોશી અજયભાઈ શામજીભાઈ પરમાર ઉંમર વર્ષ 30 ઝડપાયો। લગ્ન પછી દહેજ દેવાના બોજે દબાયેલા આરોપીએ દાગીનાની લાલચે ઉછીના પૈસા આપવા બહાને માંડલી ખૂટા તરફ બોલાવ્યો। એકાઉન્ટમાં નવી ખરીદેલી લોખંડની હથોડીથી માથામાં 2 થી 3 ઘા કરી ગળું દબાવી હત્યા કરી દાગીના લઈ ફરાર થયો। પોલીસ પૂછપરછમાં કબૂલીને દાગીના જપ્ત। આ ક્રૂર ઘટનાએ ભક્તિમય વિસ્તારમાં ભારે સનસની અને દુઃખ ફેલાવ્યું છે। આવી તાજી ખબરો માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને લાઇક કરો, શેર કરો। ધન્યવાદ।